નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી, કોલડા અને ઈશ્વરિયા શાળા ખાતે પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને ઈશ્વરિયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ઈશ્વરિયા મુકામે આંગણવાડીમાં 27, બાલવાટિકામાં 38, ધોરણ 1 થી 1માં 43, ધોરણ 6માં 64 અને ધોરણ 9માં 48 વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે મંત્રીએ સરકારી પ્રાથમિક શાળાઓ અને તેના શિક્ષણની ગુણવત્તા અંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ઈશ્વરિયા, કેરિયાનાગસ જેવી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન મેળવવા માટે ઘસારો થાય છે। શહેરના વિદ્યાર્થીઓ પણ આ ગામડાની શાળામાં ભણવા માટે આવે છે। ઈશ્વરિયાના વતની અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાથી લઈ અનેક ક્ષેત્રના મહાનુભાવો સરકારી શાળામાંથી શિક્ષણ મેળવી અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે। વાલીઓ સરકારી શાળાઓ પ્રત્યે અભિગમ બદલી રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત કોલડા સરકારી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં કુલ 7 ભૂલકાઓને તેમજ આંગણવાડીમાં 5 બાળકોને ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો। મહાનુભાવોના હસ્તે પ્રવેશપત્ર, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહારપુરા કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશી, નગરપાલિકાના સભ્ય જેતીભાઈ ધાણાની, શાસનાધિકારી આશિષ જોશી, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો આચાર્ય શ્રી હિતેશભાઈ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।